નમસ્કાર મિત્રો, મારું નામ તુષાર ગાંધી ને આજે આપણે વાત કરશું ટાઈમ મેનેજમેન્ટની. એટલે સમયનો સહી ઉપયોગ કેવી રીતે કરી શકીએ. બધાને બધું ખબર હોય છે ને બધાને એમ જ લાગે છે કે એ સમયનો ઉપયોગ બરાબર જ કરતો હોય છે, પણ આમાં આપણે બે ચાર વાત જાણી લઈએ તો વધારે સારું. આ ટાઈમ મેનેજમેન્ટ જરૂરી એટલા માટે છે કે સ્પેશિયલી આજનું જનરેશન છે, યંગસ્ટર્સ છે, બધા છોકરાઓ કોર્પોરેટમાં કામ કરે છે, સ્ટ્રેસમાં હોય છે. એ લોકો વર્કિંગ અવર્સ ઘણા વધી ગયા છે લોકોના, એવું લાગે છે એ લોકોને. એ સાચું બી હોઈ શકે. પછી આવીને એ લોકો માટે પોતાની હોબીઝ માટે કે પોતાના માટે કંઈ ટાઈમ મળતો જ નથી હોતો, એવી લોકોની કમ્પ્લેન હંમેશા રહે છે. તો એની માટે આપણે આ વાત કરવાની છે. સૌથી પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટ એટલે શું છે કે ભાઈ આપણે એક કાગળ પર લખી રાખીએ પહેલાં કે આપણે શું શું કામ કરવાના ઇમ્પોર્ટન્ટ છે, એને પ્રાયોરિટી આપવાની. 1 થી 10 કામ તમારે આજે આખા દિવસમાં કરવાના છે, તો કયું ઇમ્પોર્ટન્ટ કામ છે જે આજે કરવું પડે એમ છે, અને કયા બીજા કામ એવા છે જે 2 દિવસ પછી બી ચાલી શકે એમ છે. સૌથી પહેલો નિયમ એ છે કે તમે તમારા ટાઈમને એવી રીતે ફાળવો કે જે કામ રાઈટ ટાઈમે જરૂરી હોય એ થવું જ જોઈએ ને એ થાય. સૌથી મોટો બેનિફિટ એનો એ છે કે જ્યારે કામ કરવાનું હોય ત્યારે કામ કરે તો જ એની અસર છે, પછી એની અસર હોતી નથી. એક એક્ઝામ્પલ આપું તો સમજો આપણે 2 છોકરાઓ છે, યુનિવર્સિટીમાં છે, MBAનું ભણે છે, અને એક બરાબર પ્લાનિંગ સાથે કેટલા કલાક એને ભણવું છે, કેટલો બ્રેક લેવો છે, એને પોતાને વોકિંગનો શોખ છે સવારે, તો કેમાંથી ટાઈમ કાઢી શકશે, એનું શેડ્યુલ પ્રમાણે એ બરાબર વાંચે છે ને એની તૈયારી કરતો હોય છે. બીજો છોકરો, એની પાસે કોઈ ટાઈમ ટેબલ નથી, પણ જ્યારે બી જે ટાઈમ મળે એમાં મોબાઈલ જોવે કે ફોન પર વાત કરે, પછી રાતે એને સ્ટ્રેસ આવે એટલે આખી રાત બેસીને વાંચે. મહેનત તો એ બી કરે જ છે, એ મહેનત પહેલો બી કરે છે, પણ રિઝલ્ટ જે લોકોએ પોતાનું શેડ્યુલ પ્રમાણે કામ કર્યું હશે રિઝલ્ટ વધારે સારું મળશે. ઇટ ઇઝ પ્રૂવન, એમાં કોઈ બે વાત નથી. આમાં શીખવા જેવું એ છે કે આપણે ટાઈમ ક્યાં ક્યાં બચાવી શકીએ છીએ. આપણને આપણા માટે કેમ ટાઈમ મળતો નથી. સવારે આખા દિવસમાં 24 કલાકમાંથી 1 કલાક બી ટાઈમ આપણે આપણા માટે ન કાઢી શકીએ તો એ બહુ ખરાબ વાત છે. આપણા માટે એટલે સવારે તમારે વોક કરવું છે, તમારે મેડિટેશન કરવું છે, તમે 1 કલાક તમારે તમારી સાથે ખાલી આંખ બંધ કરીને બેસવું છે, એ બધું બહુ જરૂરી છે. એનો ટાઈમ નથી મળતો. એનું કારણ એ છે કે આપણે ફોન પર કોઈ સાથે વાત કરીએ ત્યારે વાત 2 થી 5 મિનિટની જ હોય છે, પણ આપણે 20 મિનિટ 25 મિનિટ આપણને ખ્યાલ નથી આવતો કે ટાઈમ ક્યાં બગડે છે. આ એક નાની વાત છે. એવી રીતે મોબાઈલમાં આપણે કંઈ જોતા હોઈએ ને રીલ તો એવું છે, 30 સેકન્ડની રીલ તમે 300 મિનિટ સુધી જોઈ શકશો. એટલે તમારામાં કેટલો સંયમ છે, તમને કેટલી જાગૃતતા છે પોતાના પ્રત્યે, ક્યાં તમારે ટાઈમ કટ કરવો છે ને ક્યાં ટાઈમ તમારે આપવો છે, એની સમજ એટલે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટનો બેનિફિટ એ છે કે તમે કોઈ બી કામ ઓછા ટાઈમમાં વ્યવસ્થિત રીતે કરી શકશો, કારણ કે તમે પહેલેથી વિચારીને રાખ્યું છે, લખીને રાખ્યું છે, એ પ્રમાણે એ શેડ્યુલ ફોલો કરવાનું છે. આમાં એક વાત એ બી આવે છે કે બધાને શું છે આજકાલના જનરેશનમાં, કે આપણે બધાને એ છે કે આજે કંઈ બી કામ કહેશો તો કે હમણાં નહીં પછી. એ પછી શબ્દ ક્યારે આવતો જ નથી ને એ કામ થતું જ નથી. તમે જોયું હશે કે ઘણું 2 મિનિટનું કામ બી હોય છે, પણ આપણે એને ટાળીએ છીએ. એ 2 મિનિટનું કામ 20 દિવસ સુધી થતું નથી. સૌથી પહેલી હેબિટ તો એ પાડવાની કે જે કામ 2 થી 5 મિનિટમાં થતું હોય એ ત્યારે જ કરી લેવું, એમાં આળસ કરવું નહીં. બાકી 2 મિનિટનું કામ અઠવાડિયા પછી 20 મિનિટનું કામ થઈ જાય છે ને તમારો ટાઈમ વેસ્ટ જ જાય છે. આમાં સમજવાની વાત એ છે કે તમે તમારા હિસાબે શું કરવા માગો છો એ ક્યારે થતું નથી.
તમને કંઈ ને કંઈ પ્રલોભન આવી જ જાય છે, કોઈ મિત્ર આવી જાય, કોઈનો ફોન આવી જાય, તમારું શેડ્યુલ અપસેટ થઈ જાય. એટલે ના પાડતા શીખો. બીજો એક ગુણ કેળવવાની જરૂરત છે કે ના પાડતા શીખો. તમારા શેડ્યુલ વચ્ચે જે બી હોય એને ના પાડવાની કે હમણાં હું આ કરી શકું એમ નથી, કે આવી શકું એમ નથી. તમે ના પાડતા શીખશો નહીં ને તો ક્યારેય તમે કોઈ બી કામ તમે ટાઈમ પર નહીં કરી શકો. ને ઇટ્સ અ ફેક્ટ. કારણ કે જે માણસને શેડ્યુલ બનાવ્યા પછી પોતાનું કમિટમેન્ટ છે અને બીજા આવીને ડિસ્ટર્બ કરે, તમે ના પાડી શકો, તો તમે કેવી ટાઈમ મેનેજ કરી શકશો? તમે તમારા માટે ટાઈમ જ નહીં મળે. ટાઈમ ન મળવાનું કારણ એ જ છે કે આપણે જે ચીજ જ્યારે રાઈટ ટાઈમ પર કરવી જોઈએ ત્યારે કરતા નથી. કે જે લોકોને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે એ લોકો બી કહે છે કે અમારા પાસે ટાઈમ નહીં है. પહેલાં અમે બહુ રમતા હતા, હવે તો ઓફિસમાં જ જાય છે 12 કલાક, ક્યાંથી ટાઈમ કાઢીએ? સેટરડે સન્ડે છુટ્ટી હોય છે, 2 દિવસ, એમાં તમે કરી શકો. કરવા માટે બધા બધું કરી શકે છે, એક વિલિંગનેસ હોવી જોઈએ. એ વિલિંગનેસ હશે ને તમે બધું કામ કરી શકશો. એક જ છે, હાઉ ટુ મેનેજ ટાઈમ. સમયનો ઉપયોગ સમજદારીથી કરો, એ સૌથી મોટી સમજદારી કહેવાશે. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા મળશું આવતા વીકે.